માં મેલડી કહે, હું દીકરો આપું તો લઈ પણ શકું છું. ભાગ 3 માં તમારું સ્વાગત છે. મોહન હવે શહેરમાં સફળ બની ગયો હતો, પણ આ વખતે તે પોતાની ભક્તિ ક્યારેય ભૂલતો નહોતો. દર સોમવારે ઉપવાસ રાખતો અને માતાજીનું નામ જપતો. એક દિવસ અચાનક મોહનને ગામમાંથી ફોન આવ્યો. તેના પિતા રમેશને ગંભીર બીમારી લાગી હતી. મોહન તરત જ ગામમાં દોડી આવ્યો. ઘરમાં ચિંતા અને દુઃખનું વાતાવરણ હતું. ડોક્ટરોએ કહ્યું, હાલ બહુ ગંભીર છે, પ્રાર્થના કરો. કાંતા રડતી બોલી, હે માં મેલડી, પહેલા દીકરાને બચાવ્યો, હવે મારા પતિને બચાવો. મોહન પણ મંદિર ગયો. આ વખતે તેની ભક્તિમાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર પ્રેમ અને વિશ્વાસ હતો. તે બોલ્યો, હે માં, જો મારી ભૂલ હોય તો મને સજા આપજો, પણ મારા પિતાને બચાવો. એ રાત્રે મોહનને ફરી સપનું આવ્યું. માં મેલડી શાંત સ્વરૂપમાં દેખાયા. આ વખતે તેઓ ગુસ્સામાં નહોતા. માતાજી બોલ્યા, મોહન, તું હવે સાચો ભક્ત બની ગયો છે. તારી ભક્તિ હવે સ્વાર્થ માટે નથી, પરંતુ પ્રેમ માટે છે. મોહન નમ્રતાથી બોલ્યો, માં, મારી પાસે કશું નથી, બધું તમારું છે. માં મેલડી બોલ્યા, યાદ રાખ, જીવનમાં દુઃખ અને સુખ બંને મારી પરીક્ષા છે. તું બંનેમાં મજબૂત રહ્યો છે. સવારે અચાનક ચમત્કાર થયો. રમેશની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. ડોક્ટરોએ કહ્યું, આ તો અશક્ય હતું, પણ હવે ખતરો ટળી ગયો છે. ઘરમાં ફરી ખુશી છવાઈ ગઈ. કાંતાની આંખોમાં આંસુ હતા, પણ આ વખત આનંદના આંસુ હતા. મોહને નક્કી કર્યું કે હવે તે માત્ર પોતાનું નહીં, પરંતુ ગામના ગરીબ લોકોનું પણ જીવન સુધારશે. તેણે ગામમાં એક નાનું મંદિર સુધારાવ્યું. ગરીબોને દવા અને ભોજન આપવાનું શરૂ કર્યું. ગામના લોકો કહેવા લાગ્યા, આ તો માં મેલડીનો સાચો ભક્ત છે. એક દિવસ મંદિરમાં આરતી દરમિયાન અચાનક દીવો તેજથી રીતે પ્રગટાયો થયો. એવું લાગતું કે માં મેલડી પોતે હાજર છે અને આશીર્વાદ આપી રહ્યા છે. કાંતા ધીમે બોલી, માં, તમે ખરેખર છો અને હંમેશા અમારા સાથે છો. અંતિમ સંદેશ ભાગ 3 નો. સાચી ભક્તિ એ ત્યારે થાય છે જ્યારે આપણે માત્ર ભગવાન માટે નહીં, પણ આભાર માનવા માટે ભગવાનને યાદ કરીએ. ભગવાન પર વિશ્વાસ રાખો, તેઓ ક્યારેય સાથ નથી છોડતા. સમય પસાર થતો ગયો. મોહન હવે ગામમાં એક માન્ય વ્યક્તિ બની ગયો. હવે તો તે માત્ર પૈસા માટે નહીં, પરંતુ સેવા માટે જીવતો હતો. ગામમાં એક દિવસ અચાનક મોટી સમસ્યા ઊભી થઈ. ભયાનક સૂકો પડ્યો. વરસાદ બંધ થઈ ગયો. ખેતરો સુકાઈ ગયા. લોકો પાસે ખાવાનું પણ ઓછું પડવા લાગ્યું. ગામના લોકો ભયભીત થઈ ગયા. હવે શું થશે? મોહને સમજાવ્યું, આ માત્ર પ્રકૃતિની સમસ્યા નથી, આ ફરી એકવાર માતાજીની પરીક્ષા છે. તે ગામના બધા લોકોને ભેગા કર્યા અને કહ્યું, આપણે બધા મળીને માં મેલડીની સાચી ભક્તિ કરીએ, કોઈ સ્વાર્થ વગર પ્રાર્થના કરીએ. બધા ગામવાસીઓ મંદિર પાસે ભેગા થયા. દિવસ રાત ભજન, આરતી અને પ્રાર્થના શરૂ થઈ. કાંતા હાથ જોડીને રડી રહી હતી, હે માં, આખા ગામને બચાવો. 3 દિવસ સુધી સતત ભક્તિ ચાલી. ચોથા દિવસે અચાનક આકાશમાં કાળા વાદળા છવાઈ ગયા. વીજળી ચમકી અને પછી ધોધમાર વરસાદ શરૂ થયો. ગામના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા, જય મેલડીમાં, જય મેલડીમાં. ખેતરો ફરી લીલાછમ બની ગયા. પાણીથી કૂવા ભરાઈ ગયા. એક દિવસથી ગામના દરેક વ્યક્તિએ નક્કી કર્યું કે તેઓ ક્યારેય ભક્તિમાં કમી નહીં કરે. મંદિરમાં ભવ્ય ઉત્સવ રાખવામાં આવ્યો. મોહન, કાંતા અને રમેશ ત્રણેય માતાજીના ચરણોમાં માથું ટેકાવીને ઊભા રહ્યા. અચાનક મંદિરનો ઘંટ પોતે જ વાગવા લાગ્યો અને એક દિવ્ય પ્રકાશ આખા મંદિરમાં ફેલાઈ ગયો. એવું લાગ્યું કે માં મેલડી પોતે કહી રહ્યા છે, જ્યારે ભક્તિ સાચી હોય છે ત્યારે હું હંમેશા તમારા સાથે છું. કાંતા સ્મિત સાથે બોલી, માં, હવે અમને ક્યારેય ડર નથી. અંતિમ સંદેશ, ભગવાન ઉપર સાચો વિશ્વાસ રાખો. સુખ હોય કે દુઃખ, ક્યારેય તેમને ભૂલશો નહીં, કારણ કે જે આપે છે તે જ સાચા સમયે બચાવે છે. પણ
મિત્રો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મેલડીમાં.